મારું નામ સારિકા છે. હું 2 કલાકથી બસની રાહ જોઈ રહી હતી. મારું હૃદય ધ્રુજી રહ્યું હતું. મારા પતિએ મને છૂટાછેડા આપી દીધા અને રાત્રે મને ઘરની બહાર કાઢી મૂકી. મારા માતા પિતા દિલ્હીમાં હતા અને મારા લગ્ન આગડામાં થયા હતા. મારા એક પાડોશીને મારા પર દયા આવી તો તેણે મને બસ સ્ટોપ સુધી પહોંચાડવામાં મદદ કરી હશે. મારી પાસે જે થોડા સિક્કા હતા તે પરસેવાથી ભીંજાયેલા હતા, કારણ કે મને અચાનક પેટમાં તીવ્ર દુખાવો થવા લાગ્યો હતો. રાતના 3 વાગ્યા હતા. હું કોઈ પુરુષ કે સ્ત્રી જોઈ શકતી નહોતી. પીડાએ તો મને ગભરાવી દીધી. તે જ ક્ષણે એક યુવાન છોકરો મારી તરફ દોડતો આવ્યો, પરંતુ મારી હાલત જોઈને તે ગભરાઈ ગયો અને તેણે મારી સાથે જે કર્યું તેનાથી માનવતા પરનો મારો વિશ્વાસ જ. હું 8 વર્ષની હતી ત્યારે મારી મા મને છોડીને ચાલી ગઈ અને હું ફક્ત 2 વર્ષની હતી ત્યારે મારા પિતાનું અવસાન થઈ ગયું. મારી માતા મને ખૂબ પ્રેમ કરતી હતી અને મારા પિતા પણ મને ખૂબ પ્રેમ કરતા હતા, પરંતુ હું તેમની સાથે વધુ સમય વિતાવી શકી નહોતી. મારો એક મોટો ભાઈ હતો જેનું નામ વિશાલ હતું. મારા પિતાના મૃત્યુ પછી મારી માતાએ ઘરનો બધો ભાર તેના પર નાખ્યો હતો. તેણે શું કર્યું? તે એકમાત્ર દીકરો હતો, તેથી તેને ઘર સંભાળવાનું હતું. તેની એક નાની બહેન અને મા હતી. તેમના સિવાય બીજું કોણ અમારી સંભાળ રાખશે? અમારા બીજા સગા સંબંધીઓ પણ હતા, પણ મારા પિતાના મૃત્યુ પછી એવું લાગતું હતું કે હવે કોઈ અમારી સંભાળ રાખતું નથી. સમય પસાર થતો ગયો. અમે મોટા થઈ રહ્યા હતા. મારા ભાઈ બહુ મોટા નહોતા, પણ તે ખૂબ જ બુદ્ધિશાળી અને મહેનતુ હતા. તેણે નાનપણથી જ ઘર સંભાળવાની જવાબદારી ખૂબ સારી રીતે સંભાળી લીધી હતી. તે મારાથી પૂરા 10 વર્ષ મોટા હતા. જ્યારે હું 8 વર્ષની હતી ત્યારે તે 18 વર્ષના હતા. જ્યારે અમારી માનું અવસાન થયું ત્યારે એવું લાગતું હતું કે અમારા ભાઈ બહેન માટે તો અમારી દુનિયા જ બદલાઈ ગઈ છે. બદલાતા ઋતુઓને કારણે મારી માતાનું મૃત્યુ તાવને કારણે થઈ ગયું. તેને હળવો તાવ આવ્યો, પરંતુ સારવાર છતાં તેની સ્થિતિમાં કોઈ સુધારો થયો નહીં અને એક દિવસ તેના તાવે જ તેનો જીવ લઈ લીધો. હું એટલી હોશિયાર હતી કે મારી માના મૃત્યુનો અહેસાસ થયો કે મારી મા આ દુનિયા છોડી ગઈ છે અને હું તેના વિના કેવી રીતે જીવીશ. પણ બધા મને દિલાસો આપી રહ્યા હતા. મારા આંસુ લૂછી રહ્યા હતા અને મને કહી રહ્યા હતા કે ચિંતા ન કર, તારો ભાઈ તો અદ્ભુત છે, તે હંમેશા તારી સંભાળ રાખશે. પણ મને ખબર નહોતી કે આ આશીર્વાદ છે કે શ્રાપ, કારણ કે મારી માતાના મૃત્યુના થોડા દિવસો પછી જ મારો ભાઈ અચાનક મારા પ્રત્યે અજાણ્યો બની ગયો. હું તે સમયે નાની હતી. હું મારી માતાની ખૂબ જ ટેવાયેલી હતી, કારણ કે શરૂઆતથી જ હું હંમેશા તેની સાથે સૂતી હતી. તે જ મને પોતાના હાથે ખવડાવતી હતી. તે જ મને તૈયાર કરતી હતી અને શાળાએ મોકલતી હતી. પરંતુ તેના ગયા પછી મારું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું હોય તેવું લાગતું હતું. મારો ભાઈ તેની કોલેજ જતો હતો. અભ્યાસની સાથે તે ઘરે જઈને બાળકોને ટ્યુશન પણ કરાવતા હતા. હું આખો દિવસ ઘરે એકલી રહેતી. ક્યારેક અજ્ઞાનતાને કારણે હું ઘર ખુલ્લું મૂકીને મારા મિત્રો સાથે પડોશમાં રમવા જતી રહેતી. જ્યારે મારો ભાઈ સાંજે ઘરે આવતો ત્યારે તે બજારમાંથી ખોરાક લાવતો હતો. તે મને ખૂબ ઠપકો આપતો કે તું ઘર કેમ નથી રહેતી? તું ક્યાં જાય છે ઘર એકલું છોડીને? અને તું આખો દિવસ કેમ રડે છે? જો મારી માં ગઈ છે તો એમાં મારો શું વાંક છે? હવે પોતાને બદલ, તું મોટી થઈ રહી છે, હવે બાળક નથી રહી. મારા ભાઈએ નાની ઉંમરે મારો અભ્યાસ બંધ કરી દીધો હતો
અને મને ઘરકામ પર લગાવી દીધી હતી. તેને મારા પર કોઈ દયા નહોતી. તે ફક્ત થોડા દિવસો માટે બજારમાંથી ખોરાક લાવતા હતા, પરંતુ તે પછી તેને કહ્યું કે ઘરે ઘરે રમવા જવાની કોઈ જરૂર નથી. મેં બાજુના કાકી સાથે વાત કરી છે. મેં તેમને કહ્યું છે કે તે આવીને તને રસોઈ શીખવશે. જલ્દી રસોઈ શીખ અને ઘરે જાતે રસોઈ બનાવ. હું ક્યાં સુધી તારા માટે બજારમાંથી ખોરાક ખરીદતો રહીશ? હું ક્યાં સુધી બજારના ખોરાક પર મારા પૈસા ખર્ચતો રહીશ? સમય પસાર થતો ગયો અને મારા ભાઈએ કહ્યું તેમ મેં જાતે રસોઈ શીખી લીધી હતી. મારી પાડોશી ગાયત્રી કાકીએ મને તે વાનગીઓ કેવી રીતે બનાવી તે શીખવ્યું હતું. હું નાની હતી. હું એવી ઉંમરે હતી જ્યારે મારે રમકડાથી રમવું જોઈએ, પરંતુ મેં રસોડાના વાસણો પહેલેથી જ પકડી લીધા હતા, જે મારા બાકીના જીવન માટે મારું ભાગ્ય બની ગયું. તે પછી મેં રસોડામાં એવી રીતે પ્રવેશ કર્યો કે મેં મારું આખું જીવન ત્યાં વિતાવ્યું. મારા પોતાના હાથે રસોઈ બનાવવી, મારું ઘર સજાવવું અને ઘરનું દરેક કામ કરવું. મેં બાળપણથી જ બધી જવાબદારીઓ અને ઘરના કામમાં નિપુણતા મેળવી લીધી હતી. જોકે મેં બાળપણમાં ઘણીવાર મારા નાના હાથ ચૂલા પર બાર્યા પણ હતા. હું રોટલી બનાવી શકતી નહોતી, છતાં પણ હું મારા નાના હાથે વાંકાચૂકી રોટલી બનાવતી હતી અને મારા ભાઈને ખવડાવતી હતી. પણ એવું લાગતું હતું કે મારો ભાઈ તો સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. તેને મારા પર દયા ન આવતી. તેને મારી કોઈ જરૂર દેખાતી નહોતી. તે ફક્ત એટલું જ જાણતા હતા કે તેને ભણાવવું પડશે, કામ કરવું પડશે અને ઘરનો સામાન ભરવો પડશે. નહીતર તે વિચારતા હતા કે હું જ ઘરનું ગુજરાન ચલાવું છું, કામ કરું છું તો મારી બહેન પેટ ભરીને ખોરાક ખાઈ શકે છે. તેના માટે આટલું ઘણું હતું. તેને ખબર નહોતી કે તેની બહેનને પણ બીજી છોકરીઓની જેમ બહાર જવાની ઈચ્છા છે, નવા કપડાં પહેરવાની ઈચ્છા છે, મેકઅપ કરવાની ઈચ્છા છે, પણ મારી પાસે કંઈ નહોતું. સમય પસાર થઈ રહ્યો હતો. હું 20 વર્ષની હતી અને તે બધા વર્ષોમાં મારા ભાઈએ મને ફક્ત તેની સેવા કરાવી હતી. હું મારા ઘરમાં શાંતિથી રહેતી હતી, ઘરના બધા કામ કરતી હતી. મારા ભાઈના કડક આદેશને કારણે હું હંમેશા દરવાજો અંદરથી બંધ રાખતી હતી. હું ઘરમાં કોઈને આવવા દેતી નહોતી અને હું બહાર પણ જતી નહોતી. ડરને કારણે મેં તેને ક્યારેય ફરિયાદ કરવાનો મોકો આપ્યો નહીં. હું હંમેશા મારા ભાઈનો આદર કરતી હતી, પણ તે હંમેશા મને અવગણતા હતા. હું મોટી થઈ ગઈ હતી. મારું અડધું જીવન 4 દિવાલોમાં બંધ થઈ ગયું હતું. એક દિવસ મારા ભાઈએ તેની લગ્નની જાહેરાત કરી. તેણે એક છોકરી પસંદ કરી હતી. હું ખૂબ ખુશ થઈ ગઈ. વિચારતી હતી કે સારું, એક ભાભી ઘરે આવશે, તે મદદ કરશે અને હું એકલી નહીં હોઉં. હું ખુશ રહીશ. મેં વિચાર્યું હતું કે તેના લગ્ન ખૂબ જ ભવ્ય હશે. હું ઘણી ખરીદી કરીશ, ઘરની બહાર જઈશ, તેની સાથે વાતો કરીશ. ભાઈ મને તેના સાસરિયાના ઘરે લઈ જશે. હું તેની બહેન તરીકે સ્વાગત કરીશ, પણ એવું કંઈ બન્યું નહીં. એક દિવસ અચાનક મારા ભાઈ આવ્યા. એક છોકરીને માળા પહેરાવીને લઈ આવ્યા અને તે છોકરી બીજું કોઈ નહીં પણ મારી ભાભી હતી. મારી ભાભી નહીં, પણ મારી સાચી ભાભી. મારા ભાઈ અને ભાભીએ મંદિરમાં લગ્ન કર્યા હતા અને બધી વિધિઓ પૂર્ણ કર્યા પછી જ ઘરમાં પ્રવેશ કર્યો હતો. આ જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં ઘણા સપના જોયા હતા, પરંતુ મારા ભાઈએ તે બધા ચકનાચૂર કરી નાખ્યા. મેં તેને કહ્યું, ભાઈ, તમારી નોકરી સારી છે, તમારે તમારા લગ્ન ધામધૂમથી કરવા જોઈતા હતા ને, પણ
મારા ભાઈએ કહ્યું કે જો ભાવનાને આટલા સાદા લગ્નથી કોઈ વાંધો ન હોય તો તને આટલી તકલીફ કેમ પડી રહી છે? હવે તારી ભાભી ઘરમાં છે, તેનું ધ્યાન રાખજે અને હંમેશા તેનો આદર કરજે. મને ક્યારેય ફરિયાદ કરવાનો મોકો ના આપજે. હું ચૂપ થઈ ગઈ. મને ખુશી હતી કે મારી ભાભી ઘરમાં આવી છે, પણ મને ખ્યાલ નહોતો કે મારી ભાભી વર્તનમાં તો મારા ભાઈ કરતાં આગળ નીકળી જશે. મારી ભાભીનું વર્તન ખૂબ જ ખરાબ હતું. તે મારી સાથે વધારે વાત કરતી નહોતી. તે મોટે ભાગે તેના રૂમમાં રહેતી હતી. ઘરના કામકાજ અને ઘરની બધી જવાબદારીઓ હજુ પણ મારા પર હતી. જ્યારે પણ મારી ભાભીના માતા પિતા આવતા ત્યારે મારે તેમના માટે ઘણું બધું રાંધવું પડતું. મારે ચા અને નાસ્તો બનાવવો પડતો. મારી ભાભી એક પણ વાસણ ઉપાડતી નહોતી. હું આ બધાથી કંટાળી ગઈ હતી, કારણ કે પહેલાં હું એકલી હતી. મારા ભાઈ અને મારા માટે સાદું ભોજન રાંધવામાં આવતું હતું. વધારે કામ નહોતું. પણ જ્યારથી મારી ભાભી ઘરે આવી ત્યારથી તેના માતા પિતા દર બીજા કે ત્રીજા દિવસે આવતા. મારી ભાભી તેના માતા પિતા સામે મને અપમાનિત કરતી. તેણે ક્યારેય કોઈને કહ્યું નહીં કે હું તેની નણંદ છું, હું તેની બહેનો જેવી છું. તે હંમેશા કહેતી કે તે મારી નણંદ છે અને નણંદ નહીં પણ ઘરમાં નોકરાણીની જેમ છે. મારા ભાઈએ બધું જોયું, પણ તેણે કંઈ કહ્યું નહીં. એક દિવસ કંટાળીને મેં તેને ફરિયાદ કરી કે ભાઈ, મારા પર કામનો ભાર ખૂબ વધી ગયો છે. ભાભી કોઈ કામ કરતી નથી. આ સાંભળીને મારો ભાઈ ગુસ્સે થઈ ગયો અને કહ્યું, શું તું અહીં તારી ભાભી વિશે ફરિયાદ કરવા આવી છે? મને તારી પાસેથી આની અપેક્ષા નહોતી. હું તેને જોઈ શકતી નથી. તેની તબિયત સારી નથી, તેથી તે તેના રૂમમાં રહે છે અને તું અમારા બંને માટે ઘરના બધા કામ કરતી હતી ને? હવે ભાવના એકલી આવી હોવાથી તને કામનો ભાર વધી રહ્યો છે. મને શરમ આવે છે તને મારી બહેન કહેતા. હું ભાઈને કંઈક કહે તે પહેલાં તેણે મને હાથથી રોકી અને કહ્યું, હવે કંઈ ના બોલ. આ દરેક ઘરની વાર્તા છે. ઘરની માં અને દીકરીઓ આવનારી વહુઓને નોકરાણીની જેમ વર્તે છે. જો તું ઘરકામ કરવાથી કંટાળી ગઈ હોય તો હું જલ્દી તારી વ્યવસ્થા કરી દઈશ. ભાઈના આ શબ્દો સાંભળીને મારી તો આંખોમાં આંસુ આવી ગયા. હું તે રાત્રે સૂઈ ન શકી અને આખી રાત મમ્મી પપ્પાને યાદ કરીને હું રડતી રહી હતી. ભાઈએ જલ્દીથી મારી વ્યવસ્થા કરવાનું નક્કી કરી દીધું. ભાભીએ ભાઈને ઉશ્કેરવામાં કોઈ કસર છોડી નહોતી. તે હંમેશા મારી સાથે અજાણી વ્યક્તિ જેવું વર્તન કરતી હતી. જ્યારે તેને કોઈ વસ્તુની જરૂર હોય ત્યારે જ તે મારી સાથે વાત કરતી. નહીતર એક ઘરમાં બે લોકો હોવા છતાં હું એકલતા અનુભવતી હતી. તેથી તેણે ભાઈને ઝડપથી કહ્યું કે તેણે તેની બહેનને શક્ય તેટલી વહેલી તકે મોકલી દેવી જોઈએ. ભાઈ પહેલેથી જ તેની પત્નીનો ગુલામ બની ગયો હતો. તેને શરૂઆતથી જ બહેન પસંદ નહોતી. તેને મારા લગ્ન આગ્રાના રહેવાસી વિવાન સાથે કરાવ્યા. તેને કહ્યું કે વિવાન તેની સાથે અભ્યાસ કરતો હતો, તેથી તે તેને સારી રીતે ઓળખે છે, પરંતુ તે તેના પરિવાર સાથે આગ્રામાં રહેતો હતો. મને મારા લગ્નથી કોઈ સમસ્યા નહોતી. મને ખબર હતી કે હું કોઈ દિવસ તો લગ્ન કરીશ, પરંતુ મારો ભાઈ અને ભાભી મને તેમનાથી ખૂબ દૂર ધકેલી રહ્યા હતા. હમણાં માટે મારા લગ્ન થઈ ગયા અને હું મારા સાસરિયાના ઘરે ગઈ. મેં વિચાર્યું કે મને આ ઘરમાં તો શાંતિ મળશે. કોઈ તો હશે જે મને સંભાળશે, મને સમજશે. છેવટે મને મારા પતિના ઘરમાં શાંતિ અને તેમના તરફથી પ્રેમ અને આદરની જરૂર હતી. તેના ઘરમાં બહુ ઓછા લોકો હતા. તેના ભાઈઓ હતા જે બંને પરિણીત હતા
અને અલગ અલગ ઘરમાં પોતાના પરિવાર સાથે રહેતા હતા. પરંતુ લગ્ન પછી મને સમજાયું કે મને અહીં પણ શાંતિ અને પ્રેમ નહીં મળે, કારણ કે મારા પતિનું વર્તન ભયંકર હતું. તે નાની નાની વાતો પર ગુસ્સે થતા હતા. તે નાની નાની વાતો પર ગુસ્સે થતા, ઉદાહરણ તરીકે તે મને ભોજનમાં વધુ પડતું મરચું ઉમેરવા બદલ પણ ઠપકો આપતા. આજે તે મારા કપડાં બરાબર ધોયા નથી, મારા કપડાં પર ડાઘ હતો, તો પણ તે મને ક્રૂરતાથી ઠપકો આપતા હતા. મેં તેને કંઈ કહ્યું નહીં. હું ચૂપચાપ તેનો ઠપકો સાંભળતી હતી. મારા લગ્ન પછી મારા ભાઈ અને ભાભીએ મારા સુખાકારી વિશે પૂછવાની પણ તસદી લીધી નહીં. કોઈએ મારી સુખાકારી કે મારી સ્થિતિની પરવા કરી નહીં. મારા પતિના ઘરમાં મારી પાસે દરેક સુખ સુવિધા હતી, પણ તે મારી કદર કરતા ન હતા. બધી જ સુખ સુવિધાઓ મને અર્થહીન લાગતી હતી. અમારા લગ્નના 3 મહિના પછી ભગવાને મને મા બનવાનો આનંદ આપ્યો. ત્યારે પણ મારા પતિએ મારું મૂલ્ય સંપૂર્ણપણે ઓળખ્યું નહોતું. તેનું વર્તન એવું જ રહ્યું. તે નાની નાની બાબતોમાં મને અપમાનિત કરતા. તેને નાની નાની બાબતોમાં ખૂબ ગુસ્સો કરવાની આદત હતી. તેના ગુસ્સાને કાબૂમાં રાખવાની હિંમતનો અભાવ હતો. તે આખી જિંદગી એકલા રહ્યા હતા. ભાઈ ભાભી સ્વાર્થી હતા. ઘણા વર્ષો પછી જ્યારે તેને પત્ની મળી, ત્યારે તેણે પોતાનો બધો ગુસ્સો તેના પર કાઢવાનું શરૂ કર્યું. પરંતુ હું હજુ પણ મા બનવાનો આનંદ માણતી હતી. વિચારતી હતી કે મારા પતિ જે કંઈ કહે તે હું ચૂપચાપ સહન કરીશ. ભગવાન મને બાળક આપી રહ્યા છે, તેથી મારી એકલતા દૂર થઈ જશે. પરંતુ તે સમય ક્યારે આવ્યો નહીં. તે રાત મારા જીવનની સૌથી ખતરનાક રાત હતી, જ્યારે મારા પતિ ઘરમાં પ્રવેશ્યા. તેનો મૂડ જોઈને મને ખબર પડી કે તે ગુસ્સે છે. જ્યારે તે ખૂબ સારા મૂડમાં હોય ત્યારે હું સામાન્ય રીતે શાંત રહેતી હતી. હું ફક્ત ત્યારે જ તેની સાથે વાત કરતી હતી. કદાચ તેનો ઓફિસમાં કોઈ સાથે ઝઘડો થયો હતો. તેણે ગુસ્સાથી બૂમ પાડી, મને થોડું પાણી આપ. જ્યારે હું પાણી લાવી ત્યારે ગ્લાસ અચાનક મારા હાથમાંથી સરકી ગયો અને તેના કપડા પર છલકાઈ ગયો. તે ગુસ્સે થયા અને તેણે તરત જ મારા ગાલ પર જોરથી થપ્પડ મારી દીધી. મેં ધ્રુજતા અવાજે કહ્યું, મેં ભૂલ કરી, હું તમને બીજો ગ્લાસ લાવીને આપું છું. પણ તેને મારા વાળ પકડીને કહ્યું કે તારી પાસે બિલકુલ શિષ્ટાચાર નથી. તું મને કેમ ગુસ્સો કરાવી રહી છે? મેં તેને કહ્યું, મારા વાળ છોડી દો, દુખે છે. તો તેને મને ફરીથી થપ્પડ મારી અને કહ્યું, તું મારી સામે જીભ ચલાવે છે? મેં કહ્યું, ના ના, હું કંઈ કહી રહી નથી. કૃપા કરીને મને માફ કરો. પછી તેણે મને જમીન પર ધક્કો માર્યો. તેની બેગમાં હાથ નાખ્યો અને કેટલાક કાગળો કાઢ્યા અને મારા ચહેરા પર માર્યા. તેને કહ્યું કે આ કાગળો પર સહી કર, હું તને છૂટાછેડા આપી રહ્યો છું. તેના શબ્દો સાંભળીને હું સંપૂર્ણપણે સદબદ થઈ ગઈ. મેં તેની સામે આંખો પહોળી કરીને જોયું. મેં તેને પૂછ્યું, મેં એવું શું કર્યું છે કે તમે મને છૂટાછેડા આપી રહ્યા છો? તેને કહ્યું, તું બિલકુલ મૂર્ખ અને નકામી સ્ત્રી છે. તું શિક્ષિત નથી અને તને પતિ સાથે કેવી રીતે રહેવું, તેના કામકાજ કેવી રીતે ચલાવવા તે ખબર નથી. તું બધું બગાડતી રહે છે. હું તને મારી સાથે નહીં રાખું. હું રડતા રડતા તેના પગે પડી ગઈ. તમે આ કરી શકતા નથી. તમે મને છોડી શકતા નથી. હું ક્યાં જઈશ? જો તમે મને છોડી દેશો તો? તેને કહ્યું, તું જ્યાંથી આવી છે ત્યાં પાછી જઈશ. તારા ભાઈએ તારા જેવી નાલાયક, અશિક્ષિત સ્ત્રી સાથે મારા લગ્ન કરાવ્યા છે. હું ઘણા સમયથી તને છૂટાછેડા આપવાનું વિચારી જ રહ્યો હતો, પણ આજે મેં બધું પૂરું કર્યું અને ઘરમાં પ્રવેશ કર્યો છે.
મેં મુખ્ય કાગળો પર સહી કરી છે, હવે તું પણ કરી આપ. હું સહી કરવા માંગતી નહોતી, પણ તે રાત્રે મારા પતિએ મને ઘણી વાર મોઢા પર થપ્પડ મારી અને ધાક ધમકી આપીને સહી કરવા દબાણ કર્યું. અમારા છૂટાછેડા થઈ ગયા હતા. તેણે કાગળો રાખ્યા અને મને ઘરમાંથી કાઢી મૂકી. હું ખૂબ રડી રહી હતી. મારા ગર્ભમાં તેનું નિશાન વધી રહ્યું હતું. તેને એ વાતની ખબર પણ ન પડી. મને બહાર કાઢ્યા પછી તેને દરવાજો પણ બંધ કરી દીધો હતો. રાત્રિનું મૌન સર્વત્ર હતું અને આ મૌન એક ભયાનક મૌન પેદા કરી રહ્યું હતું. માણસોની સાથે બધા પ્રાણીઓ અને પક્ષીઓ પોતપોતાની જગ્યાએ સૂઈ રહ્યા હતા. ક્યારેક ક્યારેક મને કોઈ વાહન પસાર થતો સંભળાતો હતો, પરંતુ રાત્રિના આ સમયે ઘરની બહાર કોઈ નહોતું. જેમ જેમ સમય પસાર થતો ગયો, મારી ચિંતા વધુ મજબૂત થતી ગઈ. મારું હૃદય ધબકવા લાગ્યું. પરસેવાથી મારી હથેળીઓ ભીંજાઈ ગઈ. મારી મુઠ્ઠીમાં બચેલા થોડા પૈસા ભીંજાઈ ગયા હતા. બસની રાહ જોતા 2 કલાક વીતી ગયા, પણ હજુ પણ તેનો કોઈ પતો નહોતો. ઊંડો શ્વાસ લઈને મેં આસપાસ જોયું. બસ સ્ટેશન સંપૂર્ણપણે ઉજ્જડ હતું. દૂર થોડા રખડતા કૂતરા ભસતા હતા અને કેટલાક ડ્રગ વ્યસનીઓ નશામાં ધૂત બાજુ પર પડેલા હતા. તેઓ કંઈ પણ જાણતા નહોતા. ક્યારેક ક્યારેક તેઓ બૂમો પાડવા લાગતા, પણ પછી તેઓ ચૂપ થઈ જતા. ડર મારી સ્થિતિ વધુ ખરાબ કરી રહ્યો હતો અને મારું હૃદય એવી રીતે ધબકતું હતું જાણે તે મારી પાંસળીઓ તોડી નાખે. મારા પતિએ મને છૂટાછેડા આપીને ઘરમાંથી કાઢી મૂકી, કારણ કે તેને લાગતું હતું કે હું શિક્ષિત નથી અને તેનું કોઈ કામ યોગ્ય રીતે કરી શકતી નથી. જો કે મેં તેની સેવા કરવામાં કોઈ કસર છોડી નહોતી, પણ તેણે મને રાત્રે બહાર કાઢી મૂકી. તેને મધ્ય રાત્રે હું ક્યાં જઈશ તેનો પણ વિચાર કર્યો નહીં. તેણે મને હમણાં જ ઘરની બહાર નીકળવાનું કહ્યું હતું. મારા પતિના શબ્દો મારા કાનમાં વારંવાર ગુંજતા હતા. તેને તેની ગર્ભવતી પત્ની પર દયા પણ ન આવી. મેં મારા પતિ સાથે આખું વર્ષ વિતાવ્યું હતું અને હવે જ્યારે હું તેના બાળકને જન્મ આપવાની તૈયારીમાં હતી, ત્યારે તેણે મને બહાર કાઢી મૂકી. તેને મને ત્યજી દીધી. કે તેને વારંવાર વિનંતી કરી, તેના પગ પકડીને પણ, પરંતુ આ બધું છતાં તેણે કોઈ દયા ન બતાવી. તેણે મને રાતના અંધારામાં છૂટાછેડા આપી દીધા અને મને ઘરમાંથી કાઢી મૂકી. તેને મારો કે બાળકનો પણ વિચાર કર્યો નહીં અને તેને મને રાતના અંધારામાં ઘરે ઘરે ભટકવા માટે ઘરની બહાર કાઢી મૂકી. એ મારી ભૂલ નહોતી, છતાં મારી માફીની પણ તેના પર કોઈ અસર થઈ નહીં. મારા માતા પિતાનું ઘર દિલ્હીમાં હતું, જ્યાં મુસાફરી ફક્ત બસ દ્વારા જ શક્ય હતી. મારા પતિએ મારા મોઢા પર દરવાજો બંધ કરી દીધો હતો. રાત્રે તે સમયે હું ક્યાં જઈ રહી છું તેનો તેમને ખ્યાલ પણ નહોતો અને તેમણે મને શેરીમાં ઊભી રાખી દીધી હતી. આ ક્ષણે હું સંપૂર્ણપણે લાચાર લાગતી હતી. ક્યાં જવું તેની અનિશ્ચિતતા હતી. મારા માતા પિતાનું ઘર બીજા શહેરમાં હતું અને મારી પાસે ત્યાં જવા માટે કંઈ નહોતું. મારા પતિએ જ્યારે ઘર છોડ્યું ત્યારે મને કંઈ આપ્યું નહોતું અને હું મધ્યરાત્રિમાં લાચાર ઊભી રહીને રડતી અને ચીસો પાડતી હતી. છેલ્લા 1 કલાકથી હું ત્યાં ઊભી હતી, વિચારતી હતી કે રાત્રે આ સમયે હું ક્યાં જઈશ, કારણ કે મારી પાસે બીજો ક્યાંય જવા માટે નહોતું. મારા પતિએ મને ક્યારેય ઘરની બહાર પગ મૂકવા દીધો નહોતો. આ કારણે મને ખબર નહોતી કે આ શહેરમાં ક્યાં જવું અને હું પાડોશમાં કોઈને ઓળખતી નહોતી. મારા માતા પિતાના ઘરે મેં જે પ્રકારની કેદનો અનુભવ કર્યો હતો તે જ પ્રકારની કેદ મારા સાસરિયામાં પણ જોવા મળી હતી. કોઈ એવી વ્યક્તિ નહોતી
જેની સાથે હું રાત વિતાવી શકું, કોઈ એવી વ્યક્તિ જે મને મદદ કરી શકે. હું મધ્યરાત્રિએ શેરીમાં ઊભી હતી. છેલ્લા 1 કલાકથી દરવાજા પર રડતી, ચીસો પાડતી તે જ સમયે એક પાડોશી જે તેની દુકાનેથી પાછો ફરી રહ્યો હતો તે ત્યાં આવ્યો. તેણે મને જોઈ, તેને મારા પર દયા આવી અને તેને મને 5,000 રૂપિયા આપ્યા. તેને મને કહ્યું કે બહેન, આ પૈસા લઈને હમણાં જ બસ સ્ટેશન જાઓ. સવાર સુધીમાં તમને બસ મળશે. ત્યાંથી તમારા માતા પિતાના ઘરે જાઓ. મને તે ક્ષણ હજુ પણ યાદ છે, ડરથી, પરસેવાથી લથપથ અને ભીંજાયેલી. જ્યારે હું બસ સ્ટોપ પર પહોંચી હતી, મેં ક્યારેય ઘરની બહાર પગ મૂક્યો નહોતો, પરંતુ જીવને મારા પર દયા ન બતાવી. મને રાતના અંધારામાં એકલા ચાલવા માટે મજબૂર કરી. જોકે મારું શરીર ડરથી પરસેવામાં તરબોળ હતું. મને ઠંડી લાગતી હતી, પરંતુ મારી પાસે એક નાના સ્કાર્ફ સિવાય કંઈ નહોતું, અને તે સ્કાર્ફ પણ મારા શરીરને ઢાંકવા માટે પૂરતો નહોતો. જે કોઈ મારા શરીર પર એક નજર નાખે તે મારી સ્થિતિ સારી રીતે સમજી શકતું હતું. આખા રસ્તે મને એવું લાગ્યું કે કોઈ મારો પીછો કરી રહ્યું છે, પરંતુ જ્યારે હું પાછળ જોતી તો ત્યારે કોઈ નહોતું. આખી શેરી અને રસ્તો ખાલી હતો. અંધારાએ બધું ઘેરી લીધું હતું. રખડતા કૂતરાઓના ક્યારેક ભસવાના અવાજ સિવાય કંઈ સંભળાતું નહોતું. ભટક્યા પછી અને મારા મગજને ધ્રુજાવ્યા પછી મને આખરે બસ સ્ટેશનનો રસ્તો યાદ આવ્યો હતો, કારણ કે પાડોશીએ મને સરનામું આપ્યું હતું અને થોડીવાર પછી હું સ્ટેશન પર હતી. પરંતુ બધું એકદમ શાંત હતું. ચાલતી વખતે મને અચાનક મારા પેટમાં દુખાવો થયો, અને દુખાવો એટલો તીવ્ર હતો કે હું રસ્તા પર પેટ પકડીને બેસી ગઈ. પરંતુ ત્યાં કોઈ મને મદદ કરવા માટે નહોતું. હું છેલ્લા કેટલાક કલાકોથી ચાલી રહી હતી, અને કારણે મારું ગળું સુકાઈ ગયું હતું અને મારો શ્વાસ ટૂંકો થઈ રહ્યો હતો. મને ખ્યાલ આવી ગયો હતો કે મારા બાળકની નિયત તારીખ નજીક આવી ગઈ છે, કારણ કે સમય પસાર થતાં મારા પેટમાં દુખાવો વધી રહ્યો હતો. પરંતુ મને મદદ કરવા માટે કોઈ નહોતું. હું સંપૂર્ણપણે એકલી હતી. છતાં મેં હાર ન માની અને બસ સ્ટેશન પહોંચી હતી. રાતના લગભગ 3 વાગ્યા હતા, પરંતુ બસનો કોઈ સંકેત નહોતો. થોડીવાર પછી દુખાવો એટલો તીવ્ર બન્યો કે બીજી એક તીક્ષ્ણ ચીસ મારા મોઢામાંથી નીકળી ગઈ. મારા અવાજથી એક દારૂડિયો જાગી ગયો. હું પડી જવાની તૈયારીમાં હતી ત્યારે તે દોડી આવ્યો અને મને પકડી લીધી. પણ આ સમય સુધીમાં મને ખૂબ ડર લાગ્યો કે લોકો મને શું ગણશે, કારણ કે મધ્યરાત્રિએ બસ સ્ટેન્ડ પર એકલી હોવાથી કોઈની પણ શંકા જાગી જ શકે છે. બસ સ્ટેન્ડ પણ અંધારામાં છવાયેલું હતું. ફક્ત એક જ લાઇટ ચાલુ હતી, જે ઝબકતી અને બંધ થતી હતી. પણ મારી હાલત એટલી બગડી ગઈ હતી કે હું સંપૂર્ણપણે બેભાન થઈ ગઈ હતી. બહેન, તમે ઠીક છો? દારૂડિયાએ ગભરાઈને મને પૂછ્યું. મેં તેની તરફ ઉપર જોયું, કારણ કે તે રાત્રિના આ સમયે મારો મદદગાર હતો. તે લગભગ 29 કે 30 વર્ષનો યુવાન હતો, પરંતુ ભારે નશાને કારણે તેના ગાલ ડૂબી ગયા હતા, અને યુવાન હોવા છતાં તે હાડપિંજર જેવો દેખાતો હતો. હું તેની આંખોમાં દુઃખ અને આશ્ચર્ય સ્પષ્ટ જોઈ શકતી હતી. તેના કપડાં પરસેવાથી ભીંજાયેલા હતા અને માટીથી ઢંકાયેલા હતા, કારણ કે તે જમીન પર સૂતો હતો. આનાથી તેનો ચહેરો ખૂબ ખરાબ લાગતો હતો. મારા બાળકના નુકસાન અને તીવ્ર પીડાએ મને આંધળો કરી દીધી હતી, અને હું લાચારીથી પડી ગઈ હતી. મને બેભાન જોઈને તે યુવાન ડરથી પાછળ હટી ગયો હતો. તેના ચહેરા પર
મૂંઝવણ સ્પષ્ટ દેખાઈ રહી હતી. તે થોડીવાર માટે અચકાયો, પણ થોડીવાર પછી તે પાણીની બોટલ લેવા દોડ્યો અને મારા ચહેરા પર છાંટ્યું, જેનાથી હું થોડી વારમાં ભાનમાં આવી ગઈ. મન ભાનમાં આવતા જોઈને તે થોડો પાછળ હટી ગયો. ખચકાટ સાથે તેણે મને પ્રોત્સાહન આપ્યું, બહેન, હિંમત રાખો, બધું સારું થઈ જશે. મેં આંસુભરી આંખો સાથે તેની તરફ જોયું. તે મારી પરિસ્થિતિ સમજી ગયો અને થોડી વારમાં તે એક મિત્રને લઈ આવ્યો. શરૂઆતમાં તેનો મિત્ર આશ્ચર્યથી મારી સામે જોતો રહ્યો, પરંતુ ટૂંક સમયમાં તે પણ પરિસ્થિતિ સમજી ગયો. તે અજાણ વ્યક્તિએ તેના મિત્રને કહ્યું કે આ સ્ત્રીની હાલત વધુ ખરાબ થઈ રહી છે, તેને હોસ્પિટલમાં લઈ જવી પડશે. પણ રાતના આ સમયે વાહન શોધવું મુશ્કેલ હતું. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ મારો દુખાવો વધતો ગયો. મેં મારી જાતને કાબૂમાં રાખવાનો પૂરો પ્રયાસ કર્યો, પણ દુખાવો વધતો ગયો. મેં ચીસોને કાબૂમાં રાખવાનો પણ પ્રયાસ કર્યો, પણ મારા બાળકની જન્મ તારીખ નજીક આવી રહી હતી. તેથી તે છોકરો મારી નજીક આવ્યો અને મને સાંત્વના આપતા કહ્યું, બહેન, હિંમત રાખો, હું તરત જ વાહન લાવું છું. તેને ગયાને થોડો સમય થયો હતો ત્યારે તે પહેલેથી જ એક લોડર રિક્ષા લઈને આવ્યો હતો. જોકે તે રિક્ષા ઘણી જૂની હતી, છતાં પણ જરૂરિયાતના સમયે તે ઉપયોગી થઈ શકે છે. તે તેના એક મિત્રની હતી, જે આખો દિવસ તેને ચલાવતો અને રાત્રે તે પૈસાનો દારૂ પીતો હતો. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ મારી નજર સામે અંધારું થવા લાગ્યું. તે છોકરાએ તેના એક મિત્રની મદદથી મને રિક્ષામાં બેસાડવામાં મદદ કરી. આ ક્ષણે મને ખૂબ જ શરમ આવતી હતી, પણ મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. રિક્ષા ઘણી જૂની હોવાને કારણે વારંવાર રોકાતી હતી, પરંતુ તે અજાણ વ્યક્તિ તેને ધક્કો મારી અને તેને ચલાવવાનો પ્રયત્ન કરતો હતો. રસ્તામાં રસ્તો તૂટી ગયો હતો, તે કારણે સમય જતાં મારો દુખાવો વધતો ગયો અને ખરાબ રસ્તો અને વારંવાર કૂદકા મારવાથી મારી હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી. મારા કપડાં, જે પહેલાંથી જ મારા શરીરને ઢાંકતા હતા, તે જગ્યાએથી ફાટી ગયા હતા. મારા શરીરમાં દુખાવાનું એક શક્તિશાળી મોજું ફાટી ગયું હતું, પરંતુ તે યુવાન છોકરો મને માની જેમ સાંત્વના આપતો હતો. જ્યારે પણ હું તેને જોતી હતી ત્યારે મને લાગતું હતું કે પૃથ્વી ખુલી જશે અને શર્મથી મને ગળી જશે, પરંતુ તે અજાણ વ્યક્તિ મને પ્રોત્સાહન આપતો રહ્યો. જ્યારે મને મારા પ્રિયજનોની જરૂર હતી ત્યારે હું એક અજાણ વ્યક્તિ સાથે હતી. ભલે મારા પતિને મારી હાલત વિશે બધી ખબર હતી, પરંતુ તેને હજુ પણ મારા પર કે તેના બાળક પર કોઈ દયા નહોતી આવી. તેણે તો મને છૂટાછેડા આપી દીધા અને મને રસ્તા પર ઊભી કરી દીધી. મારી બગડતી હાલત જોઈને તે યુવાન ગભરાઈ ગયો અને મને સાંત્વના આપવાનો પ્રયાસ કરતો હતો. મુસાફરી ખૂબ લાંબી હતી, કારણ કે હોસ્પિટલ બસ સ્ટેશનથી ઘણું દૂર હતું. આ પરિણામે સમય જતાં દુખાવો વધતો ગયો. જ્યારે રિક્ષા હોસ્પિટલના ગેટ પર ઊભી રહી ત્યારે મારી દ્રષ્ટિ સંપૂર્ણપણે અંધારી થઈ ગઈ અને હું બેભાન થઈ ગઈ. તેણે જ મને રિક્ષામાંથી બહાર કાઢી અને મને સ્ટ્રેચર પર બેસાડીને અંદર લઈ ગયા હતા. જ્યારે મને ભાન આવ્યું ત્યારે હું હોસ્પિટલના રૂમમાં હતી, જ્યાં તેજસ્વી લાઇટો ચમકતી હતી અને નર્સોનો દોડાદોડનો અવાજ મારા કાનમાં ભરાઈ ગયો. જ્યારે મેં દરવાજા તરફ જોયું ત્યારે તે જ યુવાન તકલીફની સ્થિતિમાં ફરતો હતો. વારંવાર તેના હાથ ઘસી રહ્યો હતો. બહેન, દર્દીની હાલત ખૂબ જ ગંભીર છે, એક નર્સ બીજી નર્સને કહ્યું.
અને તેઓ ઝડપથી ડૉક્ટરને બોલાવવા દોડી ગયા. હું લાચારીથી જોતી હતી, કારણ કે મારામાં તો હિંમત સંપૂર્ણપણે પૂરી થઈ ગઈ હતી. મારા હાથમાં ન તો તાકાત હતી કે ન તો મારા શબ્દોમાં. આ ક્ષણે હું સંપૂર્ણપણે લાચાર અનુભવતી હતી. સમય મને એવી જગ્યાએ લઈ ગયો હતો જ્યાં હું સંપૂર્ણપણે લાચાર અનુભવતી હતી. અને હું મારા જીવનમાં આટલા લાંબા સમયમાં સંપૂર્ણપણે એકલી હતી. અને મને એક યુવાન માણસ દ્વારા મદદ કરવામાં આવી રહી હતી, જેને હું જાણતી નહોતી અથવા પહેલાં ક્યારેય જોયો પણ નહોતો. નર્સ મને ઇન્જેક્શન આપ્યું અને મારામાં રાહતની લાગણી ફેલાઈ ગઈ. થોડીવાર પછી એક જોરદાર ચીસ મારા મોંમાંથી નીકળી અને મને લાગ્યું કે મારા શરીરના દરેક હાડકાં તૂટી ગયા છે. થોડીવાર પછી ડૉક્ટર આવ્યા. તે એક યુવાન ડૉક્ટર હતા. તેણે મારી તપાસ કરી અને નર્સને સૂચના આપી કે ઓપરેશન જરૂરી છે, કારણ કે કેસ ખૂબ જ ગંભીર છે. મારી સાથે બીજું કોઈ નહોતું. તેથી તે છોકરાએ મારા બાળકના પિતાની જગ્યાએ સહી કરી. તેને મારા પર ખૂબ જ ઉપકાર કર્યો હતો. પીડા મારા શરીરને વધુ ને વધુ બેચેન બનાવી રહી હતી. અને થોડા સમય પછી ઓપરેશન શરૂ થયું. જ્યારે હું ભાનમાં આવી ત્યારે ડૉક્ટરે મારા હાથમાં એક નાનકડી પરી મૂકી હતી. તે ખૂબ જ સુંદર હતી. તેને જોઈને હું તરત જ રડવા લાગી, કારણ કે તેની સુંદરતા હોવા છતાં તે એક ભયંકર ભાગ્ય સાથે જન્મી હતી. હવે મારી પુત્રી, મારું જીવન, મારી એકમાત્ર આશા હતી. તેના કારણે જ મારે સાજું થવાનું હતું અને તે મારો સહારો બનવાની હતી. જ્યારે મેં તેને ગળે લગાવી ત્યારે મને લાગ્યું કે મારો બધો થાક ગાયબ થઈ ગયો છે. અને થોડીવાર પછી દરવાજો ખુલ્યો અને તે યુવાન અંદર આવ્યો. મને ખૂબ જ શરમ આવી. તે પણ ખચકાટ સાથે અંદર આવ્યો, પણ તેની નજર નીચી હતી. અંદર આવતા તેને મારા સ્વાસ્થ્ય વિશે પૂછ્યું અને તેના ચહેરા પર તકલીફ સ્પષ્ટ દેખાઈ રહી હતી. ભલે તે અજાણ્યો હતો, પણ તે મારા વિશે ચિંતિત હતો. પણ જે આ ક્ષણે મારી સાથે હોવો જોઈએ તે બેધ્યાન લાગતો હતો. તે અજાણ્યા માટે તરત જ મારા હોઠ પર પ્રાર્થના આવી, કારણ કે તેણે મને તે સમયે મદદ કરી હતી જ્યારે મારી મદદ માટે બીજું કોઈ નહોતું. મેં મારા હૃદયમાં તેના માટે પ્રાર્થના કરી, ભગવાન તને તારા સારા કાર્યોનો બદલો આપે. પણ તે છોકરો ફક્ત હસ્યો હતો. થોડીવાર પછી નર્સ આવી અને તેને બિલ આપ્યું અને તેણે તેના ખિસ્સામાંથી પૈસા કાઢીને ચૂકવી પણ દીધા. મેં આ બધું ખૂબ જ આશ્ચર્યથી જોયું. મેં તેને પૂછ્યું, ભાઈ, તમે આ બધું કેમ કરી રહ્યા છો? તેને તરત જ મારી તરફ જોયું. તે એક ક્ષણ માટે મૌન રહ્યો, પછી જવાબ આપ્યા વિના બહાર નીકળી ગયો. મને ખૂબ જ આઘાત લાગ્યો, કારણ કે તે મારા અને મારી પુત્રી માટે દેવદૂત સાબિત થયો હતો અને હું તેને આ દયાનો બદલો ક્યારેય ચૂકવી શકીશ નહીં. જેમ જેમ સમય પસાર થતો ગયો, મારી ચિંતા વધતી ગઈ, કારણ કે હું સમજી શકતી નહોતી કે મારી પુત્રીનું હવે શું થશે. પણ હું ભૂલી ગઈ હતી કે જે ભગવાને મને પુત્રી આપી છે તે મને તેનું ભાગ્ય પણ આપશે. મેં 2 દિવસ હોસ્પિટલમાં વિતાવ્યા હતા, પણ તે યુવાન છોકરો એક ક્ષણ માટે પણ મારી નજરથી દૂર ન ગયો. તેને મને તેનું નામ સચેત કહ્યું હતું. તે મારી ખૂબ કાળજી રાખતો હતો. મારી બધી જરૂરિયાતો પૂછ્યા વિના પૂરી કરતો હતો અને તે મારી પુત્રીની પણ સંભાળ રાખતો હતો. તે દરરોજ આવતો હતો, દવા લાવતો હતો અને ક્યારેક મારી પુત્રી માટે દૂધ અને મારા માટે ફળ પણ લાવતો હતો. તે પૂછ્યા વિના મારી બધી જરૂરિયાતોનું ધ્યાન રાખતો હતો. કદાચ ભગવાને જ તેને મારી મદદ કરવા મોકલ્યો હતો.
હું તેના વિશે જાણવા માંગતી હતી, કારણ કે હું ખૂબ ચિંતિત હતી, કારણ કે તે એક ક્ષણ માટે પણ મારી નજરથી દૂર રહ્યો નહોતો કે તે તેના ઘરે ગયો હતો. મેં તેને પૂછ્યું કે તું કોણ છે, પરંતુ તેણે તેના નામ સિવાય મને કોઈ જવાબ આપ્યો નહીં અને તે ચૂપચાપ બહાર નીકળી ગયો. હું સમજી ગઈ કે તે મને કંઈ કહેવા માંગતો નથી, પણ મને લાગ્યું કે તેની આંખોમાં કોઈ પીડા છુપાયેલી છે. મેં તેને ઘણી વાર રડતા જોયો હતો. આ પહેલી વાર હતું જ્યારે મેં કોઈ પુરુષને રડતો જોયો હતો. તે મારા ભાઈ અને મારા પતિથી તો ખૂબ જ અલગ હતો. ડૉક્ટરે મને 3જા દિવસે રજા આપી, પણ સૌથી મોટી સમસ્યા હવે એ હતી કે હું મારી દીકરીને ક્યાં લઈ જાઉં. આ વિચાર મને ખરેખર પરેશાન કરી રહ્યો હતો, પણ સચેતે મને અસ્વસ્થ જોઈને મને દિલાસો આપ્યો અને કહ્યું, બહેન, ચિંતા ન કરો. મારા પડોશમાં એક વૃદ્ધ મહિલા એકલી રહે છે. મેં તેની સાથે વાત કરી છે. તે તમને રૂમ ભાડે આપવા તૈયાર છે. આ સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. અજાણ્યા હોવા છતાં સચેત ભાઈ મારી બધી જરૂરિયાતો પૂરી કરી રહ્યા હતા અને મને ભ્રમિત કર્યા વિના મદદ કરી રહ્યા હતા. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ મારા પ્રત્યેની તેમની દયા વધતી ગઈ. મારા પોતાના લોહીના સગાઓએ પણ મારી દુર્દશા સમજવાનો પ્રયાસ ન કર્યો. મેં મારી દીકરી તરફ જોયું. તે સૂઈ રહી હતી, પરંતુ મેં નક્કી કર્યું હતું કે મારે તેનું જીવન ઉજ્જવળ બનાવવા માટે હિંમત એકઠી કરવી પડશે, કારણ કે આ દુનિયામાં મારા સિવાય તેનું કોઈ નથી. હોસ્પિટલ છોડ્યા પછી સચેત ભાઈ મારી સાથે ચાલતા હતા. તેમણે એક રિક્ષા રોકી અને મને તેના પાડોશમાં લઈ ગયા. જ્યારે રિક્ષા ઊભી રહી ત્યારે મેં એક જૂની શેરી જોઈ. કાચા ઘરો, દિવાલો પર માટી, તૂટેલી બારીઓ, કાદવમાં રમતા બાળકો. સચેત ભાઈ મને એક જૂના દરવાજા તરફ લઈ ગયા. મને તેમની સાથે ખૂબ જ સલામત લાગ્યું, કારણ કે તે દરવાજો તૂટેલો હતો. તેથી તે મને અંદર લઈ ગયા. ત્યાં એક વૃદ્ધ મહિલા ખાટલા પર બેઠી હતી. તેનો ચહેરો કરચલીઓથી ભરેલો હતો અને તે ઊભા થવા માટે પણ સંઘર્ષ કરી રહી હતી. નમસ્તે માં, સચેતભાઈએ નમન કરતા કહ્યું. તેમના આશીર્વાદ લીધા અને તેમને જોઈને તેણીએ ઊભા થવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ સચેતભાઈએ તેને મનાઈ કરી હતી કે દીકરા, આ વહુ છે. તે વૃદ્ધ મહિલાએ મારી તરફ જોતા પૂછ્યું હતું. તેના મોઢામાંથી નીકળેલા શબ્દોથી હું સદબદ થઈ ગઈ, કારણ કે તેણીએ ધાર્યું કે હું તેની પત્ની છું. હું કંઈક કહેવા જતી હતી ત્યારે સચેતભાઈએ મને આમ કરવાથી મનાઈ કરી. સ્ત્રીએ મને ઉપરથી નીચે તરફ જોયું. મારી આંખો શરમથી નીચે આવી ગઈ. અંદર આવો, સ્ત્રીએ લાંબા સમય પછી જવાબ આપ્યો હતો. તે મને એક રૂમમાં લઈ ગઈ. તે અવ્યવસ્થિત અને જગ્યાએથી ભાંગી પડ્યો હતો, પરંતુ આ બધું હોવા છતાં તેમાં બધું જ સુઘડ અને વ્યવસ્થિત હતું. આ વૃદ્ધ મહિલાએ મારી સાથે ખૂબ જ દયાળુ વર્તન કર્યું. રૂમમાં એક જૂનો ખાટલો, એક જૂનું ટ્રંક હતું, પરંતુ મારા માટે એ રૂમ કોઈ મહેલથી ઓછો નહોતો. ત્યાં ખૂબ શાંતિ હતી. ધ્રુજતા અવાજે મેં કહ્યું, માજી, હું મારી પુત્રી સાથે શાંતિપૂર્ણ જીવન જીવવા માંગુ છું. આ સાંભળીને તેણીએ મને ગળે લગાવી અને બીજા જ દિવસે તે મને થોડે દૂર એક મોટા ઘરમાં લઈ ગઈ, જ્યાં મને રસોઈ બનાવવા અને વાસણ ધોવાનું કામ મળી ગયું હતું. તે સ્ત્રી મને સારી રકમ આપવા તૈયાર હતી અને બીજા જ દિવસે ફરીથી મહેનતનું જીવન શરૂ થયું હતું. હું મારી દીકરીને તે વૃદ્ધ સ્ત્રી પાસે છોડી દેતી, જે મારી જેટલી જ તેની સંભાળ રાખતી હતી. હું આખો દિવસ કામમાં વ્યસ્ત રહેતી
જેથી મારી દીકરીને ક્યારેય કંઈ ખૂટતું ન લાગે. પરંતુ લોકોની નજર હજુ પણ મારી પાછળ રહેતી. મારા પાછળ ફરતી વખતે કેટલાક યુવાનો મારા પર અભદ્ર ટિપ્પણીઓ કરતા, પરંતુ આ બધું હોવા છતાં મેં કામ કરવાનું બંધ ન કર્યું, કારણ કે હવે મારી પાસે ફક્ત મારી જ નહીં પણ મારી પુત્રીની પણ જવાબદારી હતી. તે વૃદ્ધ સ્ત્રી મારા આગમનથી ખૂબ ખુશ હતી, કારણ કે મેં તેને નોંધપાત્ર પ્રમાણે સહારો આપ્યો હતો. હું ઘરના બધા કામ કરતી હતી અને તે મારી પુત્રીની સંભાળ રાખતી હતી. સચેતભાઈ ક્યારેક મળવા આવતા હતા. એક સાંજે હું થાકીને કામ પરથી પાછી ફરી રહી હતી, ત્યારે મને દરવાજા પર એક પરબીડિયું પડેલું મળ્યું, જેના પર કેટલાક શબ્દો લખેલા હતા. શબ્દો વાંચીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મને ખ્યાલ નહોતો કે મારા પતિ મારા વિશે આ બધું જાણશે. એનો અર્થ એ થયો કે તે મારા પર નજર રાખી રહ્યો હતો. મારી આંખોમાં આંસુ આવી ગયા. હું મારી દીકરી પાસે દોડી ગઈ અને તેને ગળે લગાવી લીધી. હું આ દુનિયામાં તેનો એકમાત્ર સહારો હતી. દિવસો વીતતા ગયા, પણ દરેક દિવસ એક નવી કસોટી લઈને આવતો. હું સૂર્યોદય પહેલા ઘર છોડીને સાંજે પરસેવાથી લથપથ થઈને પાછી આવતી હતી. પણ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ પડોશના પુરુષો અને સ્ત્રીઓ મારા વિશે વાતો કરવા લાગી. તેઓ મારી સામે જોતા રહેતા, જેનાથી મને જમીનમાં ડૂબી જવાની ઈચ્છા થતી હતી. પણ મેં આ બધું શાંતિથી સહન કર્યું, કારણ કે મારે મારી દીકરીનું જીવન સારું બનાવવાનું હતું. હું નહોતી ઈચ્છતી કે તે મારા જેવું જીવન જીવે. હું તેને મજબૂત બનાવવા માંગતી હતી, તેને પોતાનું જીવન જાતે જીવવાની હિંમત આપવા માંગતી હતી. એક દિવસ સચેતભાઈ દેવદૂતની જેમ આવ્યા, જ્યારે પડોશના કેટલાક યુવાન છોકરાઓ મને ચીડવી રહ્યા હતા. તેને મને ફક્ત તેની બહેનની જેમ જ માની નહીં, પણ તે મારા ભાઈ કરતાં પણ વધુ રાખતા હતા. તેને જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા. તેને છોકરાઓને મારવાનું શરૂ કરી દીધું. તેઓ માફી માંગીને ભાગી ગયા. તે ઘટનાના થોડા દિવસો પછી બીજી એક વિચિત્ર ઘટનાએ મને હચમચાવી નાખી. જ્યારે હું કામ પરથી પાછી ફરી રહી હતી, ત્યારે એક અજાણ વ્યક્તિ દરવાજા પર ઊભો હતો. તેના હાથમાં મારા પતિનો પત્ર હતો, જેમાં તેણે મને ધમકી આપવાનો પ્રયાસ કર્યો હતો. મેં તે આખી રાત જાગીને વિતાવી હતી, પરંતુ બીજા દિવસે મોટી કસોટી આવી, જ્યારે હું મારી વૃદ્ધ માજી સાથે બજારમાં હતી. ત્યારે મારા પતિએ મારું અપહરણ કરવા માટે કેટલાક માણસો મોકલ્યા, પરંતુ બજારમાં કેટલાક લોકોની મદદથી માજીએ મને બચાવી લીધી હતી. એક રાત્રે અચાનક ધોધમાર વરસાદે બધું હચમચાવી નાખ્યું. છેલ્લા કેટલાક કલાકોથી વરસાદ પડી રહ્યો હતો, પરંતુ રાતના 9 વાગ્યા હતા અને દરવાજો ખટખટાવા લાગ્યો. ખટખટાવાથી માજી અને મને પણ હચમચાવી નાખી હતી, કારણ કે અમે બંને ગભરાઈ ગયા હતા. શું મારા પતિએ મોકલેલા માણસો તો ન હતા ને? પણ થોડી વાર પછી મેં હિંમત ભેગી કરી અને જ્યારે મેં દરવાજો ખોલ્યો, ત્યારે સચેતભાઈ વરસાદમાં ભીંજાયેલા મારી દવાઓ અને કેટલાક ફળ હાથમાં લઈને ઊભા હતા. સમય પસાર થતાં તેમની મારા પ્રત્યેની દયા વધતી ગઈ. તેઓ ઘરની અંદર માજી સાથે બેઠા હતા. તેમના ચહેરા પર એક વિચિત્ર શાંતિ હતી, જે મને તેમની તરફ ખેંચતી હતી. તેઓ મારા તારણહાર હતા. જ્યારે આખી દુનિયાએ મારાથી મોં ફેરવી લીધું, ત્યારે તેમણે જ મને મદદ કરી અને તેઓ દરેક મુશ્કેલ સમયમાં મને મદદ કરવા માટે હંમેશા હાજર રહેતા. થોડી વાર મૌન રહ્યા પછી
મેં તેને પૂછ્યું, ભાઈ, તમે મારા માટે આ બધું કેમ કરી રહ્યા છો? તે હસ્યા, પણ થોડી વાર પછી તેમણે નજર નીચી કરી. પછી તેને ધીમેથી કહ્યું, કેટલાક દુઃખ સમાન હોય છે, પણ મને તે બિલકુલ સમજાયું નહીં. થોડા સમય પછી તેને મને કહેવાનું શરૂ કર્યું કે તેમનો પણ એક પરિવાર હતો. તેના માતા પિતા અને એક બહેન હતી, જેમાં મારો જીવ હતો. મારા પિતા મજૂર હતા, તેથી એક દિવસ છત તૂટી પડવાથી તેમનું અવસાન થઈ ગયું. તેમના મૃત્યુનો આઘાત સહન ન કરી શકવાથી મારી માનું પણ થોડા સમય પછી અવસાન થઈ ગયું. ફક્ત હું અને મારી બહેન જ બાકી હતા. તેનો અવાજ કર્કશ હતો અને તેની આંખોમાંથી આંસુ પણ વહી રહ્યા હતા. થોડા સમય પછી તેણે આગળ કહ્યું, હું તે સમયે નાનો હતો. તેના કારણે પાડોશીઓએ થોડા દિવસો માટે સહારો આપ્યો, પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો, મારા સપના ઝાંખા પડવા લાગ્યા, કારણ કે તેઓ કોઈનું ભાર ઉપાડવા માંગતા નહોતા. મેં આખો દિવસ સખત મહેનત કરી, જેથી મારી બહેનને ક્યારેય કોઈ વસ્તુની કમી ન રહે. હું સવારે ઘરેથી નીકળીને સાંજે પાછો આવતો. મારી બહેનને સંબંધીઓએ લઈ લીધી હતી. તે સમયે તે ફક્ત 17 વર્ષની હતી. મેં મારી બહેન માટે દિવસ રાત સખત મહેનત કરી. મારી પાસે જે કંઈ બચત હતી તે તેને મોકલતો, જેથી તેણીને ક્યારેય કોઈ વસ્તુની કમી ન રહે. પરંતુ જ્યારે સંબંધીઓએ તેને સહારો આપ્યો હતો, પણ થોડા સમય પછી તેઓએ મારી સૌથી પ્રિય બહેનને વેચી દીધી. મેં મારી બહેનને શોધવાનો ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ હું હજુ પણ તેને શોધી શક્યો નહીં. મેં પોલીસને મદદ કરવા માટે પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓએ મારી વિનંતીને ગંભીરતાથી ન લીધી અને મને બહાર કાઢી મૂક્યો. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા અને તેનો અવાજ ધ્રુજવા લાગ્યો. તેની વાત સાંભળીને મારી માજીની આંખોમાં અને મારી આંખોમાં પણ આંસુ આવી ગયા. તેણે આગળ કહ્યું કે આ દુઃખને ભૂલી જવાનો પ્રયાસ કરવા માટે હું વ્યસની બની ગયો હતો, પણ જ્યારે મેં તને આવી મુશ્કેલ પરિસ્થિતિમાં જોઈ, ત્યારે મને મારી બેન યાદ આવી, જેમાં મારો જીવ હતો. ત્યારે મેં તમને મારી પોતાની બહેન તરીકે સ્વીકારી અને તને મદદ કરવાનું શરૂ કર્યું. જ્યારે પણ મેં તમને મદદ કરી, ત્યારે મને મારી બહેનની યાદ આવતી હતી અને મને રાહતનો અનુભવ થતો હતો, જાણે હું મારી પોતાની બહેનને જ મદદ કરી રહ્યો હોય. અમે બંનેનું દિલ તૂટી ગયું. તે તેની બહેનથી અલગ થઈ ગયા હતા અને મેં મારા ભાઈ માટે બધું કર્યું હતું, છતાં તેણે પોતે જ મને દૂર ધકેલી દીધી હતી. એક મારો તે ભાઈ હતો જે લોહીનો સગો હતો, જેને ક્યારેય મારી કાળજી લીધી નહોતી, અને એક આ ભાઈ હતો જેની સાથે મારો કોઈ સંબંધ નહોતો, છતાં તે મને તેની પોતાની બહેન કરતાં વધુ પ્રેમ કરતો હતો. તેણે તે રાત ત્યાં માજીના રૂમમાં વિતાવી હતી. હું તે રાત્રે શાંતિથી સૂઈ ગઈ, કારણ કે ભગવાને તેને મારી મદદ કરવા માટે દેવદૂત તરીકે મોકલ્યો હતો. તે મારું દુઃખ સમજી શક્યો, કારણ કે તે પણ અંદરથી ભાંગી પડ્યો હતો. સચેતભાઈની વાર્તા સાંભળ્યા પછી મને ખાતરી થઈ ગઈ કે કોઈ મને સમજે છે. મારે ફક્ત મારા માટે જ નહીં, પણ મારી પુત્રી માટે પણ હિંમતવાન બનવું પડશે, કારણ કે તે મારી આશાનો સ્ત્રોત અને મારા જીવનનો આધાર હતી. તે મારા વૃદ્ધાવસ્થામાં મારા માટે ઉપયોગી થવાની હતી અને મારે તેના માટે હિંમતવાન બનવાનું હતું, કારણ કે મારા મોટાભાગના જીવનનો અંત આવી ગયો હતો, પરંતુ મારી પુત્રી પાસે હજુ પણ આખું જીવન બાકી હતું. મારે તેનો સહારો બનવાનું હતું, કારણ કે મારે મારી પુત્રીને મજબૂત બનાવવાની હતી, જેથી ક્યારેય તેને કોઈના સહારાની જરૂર ન પડે.
કારણ કે હું ક્યારેય ઈચ્છતી નહોતી કે તે ઘરે ઘરે ભટકાય. હું ક્યારેય ઈચ્છતી નહોતી કે તેણી જીવનમાં કોઈ પણ મુશ્કેલીઓનો સામનો કરે. હું તેને એટલી મજબૂત બનાવવા માંગતી હતી કે તે સામનો કરી શકે. તેના પોતાના પર મોટામાં મોટી મુશ્કેલીઓ પણ આટલો ક્રૂર વ્યક્તિ કોઈ તેનું જીવન બરબાદ કરી શકે નહીં. સમય પસાર થતો ગયો પણ મારી મુશ્કેલીઓ વધુ ખરાબ થતી ગઈ, કારણ કે મારા પતિ દ્વારા મોકલવામાં આવેલા માણસોએ મારું તો જીવન દુઃખી કરી દીધું હતું. તેઓ ક્યારેય મને હેરાન કરવાની તક ગુમાવતા નહોતા. મેં તેમનાથી બચવાનો, છુપવાનો પૂરો પ્રયાસ કર્યો, પરંતુ આ બધું હોવા છતાં તેઓ હંમેશા મને હેરાન કરવાની તક શોધતા. પરંતુ મારી પુત્રીને કારણે હું પણ હાર માની શકતી નહોતી. મેં ઘણે સીવણ શરૂ કર્યું, જેથી મને બહાર જવાનો ઓછો સમય મળે. શરૂઆતમાં કોઈએ મારા પર વિશ્વાસ ન કર્યો, પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ મારી કુશળતામાં સુધારો થયો. થોડા મહિનામાં સીવણનો વ્યવસાય સારો થવા લાગ્યો. પાડોશમાં કેટલીક સ્ત્રીઓ કપડાં આપવા લાગી, કેટલીક બહેનોએ સૂટ બનાવડાવ્યા, તો કેટલીક બાળકોના યુનિફોર્મ. સમય જતાં કામ વધતું ગયું, જેનાથી સારું જીવન જીવી શકાતું હતું. સખ્ત મહેનતથી હું મારા પોતાના પગ પર ઊભી રહી શકી. સચેતભાઈ ક્યારેક ક્યારેક મળવા આવતા, પરંતુ જ્યારે પણ તેઓ મળવા આવતા તેમની નજર હંમેશા નીચી રહેતી અને તેઓ હંમેશા પોતાની મર્યાદામાં રહેતા. તેમણે ક્યારેય પોતાની મર્યાદા ઓળંગવાનો પ્રયાસ કર્યો નહીં અને મને તેમનું આ વર્તન ખૂબ ગમતું. સમય જતાં તેમના પ્રયત્નોનો મારો આદર વધુ વધતો ગયો. તેઓ મારી અને મારી પુત્રીની ખૂબ કાળજી રાખતા હતા. તેમની બધી જરૂરિયાતો સમયસર પૂરી કરવાનો પ્રયાસ કરતા હતા. તેઓ ખૂબ જ શિષ્ટ માણસ હતા. મારા જીવનમાં થોડા દિવસોથી શાંતિ હતી, પણ મને ખબર નહોતી કે આ શાંતિ ક્ષણજીવી રહેશે. એક દિવસ બે માણસો શેરીના ખૂણા પર ઊભા હતા. તેમની નજર માજીના ઘર તરફ સતત ટકતી હતી. તે માણસો મારા પતિએ મારા પર નજર રાખવા માટે મોકલ્યા હતા, અને થોડા દિવસોમાં મારા પતિ પોતે આવી પહોંચ્યો. તેનું વર્તન પહેલાં કરતાં વધુ ખતરનાક હતું, અને બીજા જ દિવસે તે તેના માણસો સાથે માજીના ઘરે હતો. તે ગુસ્સે હતો. તેની આંખોમાં એ જ ઘમંડ અને ઝેર હતું. તેની સાથે તેના બે ગુંડાઓ પણ હતા, જે હસતા હતા. તેમને જોઈને હું ચૂપ થઈ ગઈ, પણ મને ખબર હતી કે તેઓ મને જલ્દી શોધી કાઢશે, અને બરાબર એવું જ થયું. તે માણસે મને ખેંચીને બહાર કાઢી. તને હજુ પણ શાંતિ મળી નથી? મેં હિંમત ભેગી કરીને વિવાનને પૂછ્યું, જે માણસ મારો પતિ હતો. પણ મારા પગ ડરથી ધ્રુજતા હતા, અને મેં મારી દીકરીને મજબૂતીથી પકડી રાખી. ડર હતો કે તે તેને છીનવી લેશે, પરંતુ મારી વાત સાંભળ્યા પછી તેણે બળજબરીથી મારા વાળ તેના હાથમાં પકડી લીધા. મેં મારી જાતને છોડવાનો સખ્ત પ્રયાસ કર્યો, પણ હું કરી શકી નહીં. થોડા સમય પછી તે મને ધમકી આપતો અને પાછો ફરવાની ધમકી આપતો ચાલ્યો ગયો. કેટલાક પુરુષોની મદદથી તેણે આખા વિસ્તારમાં અફવા ફેલાવી કે હું એક ખરાબ ચારિત્રવાળી સ્ત્રી છું. પાડોશમાં જે શંકાઓ હતી તે ફરી ઊભી થઈ, અને મારા પતિએ આગમાં ઘી રેડી દીધું. તે મને ઘરમાંથી બહાર કાઢવાનો અને મને કોઈ હેતુ વિના ભટકાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેણે આખા વિસ્તારમાં અફવા ફેલાવી હતી કે હું ખરાબ ચરિત્રવાળી સ્ત્રી છું, અને હું ફક્ત મારી પોતાની પ્રતિષ્ઠા જ નહીં, પરંતુ પાડોશની સ્ત્રીઓની પ્રતિષ્ઠાને પણ બગાડીશ. આ કારણે પાડોશના લોકો મને વિચિત્ર નજરે જોવા લાગ્યા.
એક દિવસ કંઈક એવું બન્યું જાણે મને સંપૂર્ણપણે હચમચાવી નાખી. પાડોશીઓએ મારા પર ચોરીનો આરોપ લગાવ્યો હતો. જોકે મને ચોરીની તો ખબર પણ નહોતી, પરંતુ બીજા જ દિવસે પોલીસ મને ધરપકડ કરવા આવી. મારા પર ચોરી તેમજ ખરાબ ચારિત્રનો આરોપ લગાવ્યો. વહેલી સવારે મારા ઘરમાં પોલીસને જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું નિર્દોષ હતી. મેં કંઈ કર્યું નહોતું. મેં તેમને ઘણીવાર કહેવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ મારા પર વિશ્વાસ કરતા નહોતા. પાડોશીઓ ચૂપચાપ જોઈ રહ્યા હતા. કોઈએ મન બચાવવાનો પ્રયાસ કર્યો નહીં. મને બચાવવામાં કોઈએ એક શબ્દ પણ બોલ્યું નહીં. અને પોલીસે મારી દીકરીને મારાથી છીનવી લીધી અને મારા પતિને સોંપી દીધી. જ્યાં ઈચ્છતો હતો અને આ જ હેતુથી મને વારંવાર હેરાન કરતો હતો. જ્યારે સચેતભાઈને આ વાતની જાણ થઈ ત્યારે તે તરત જ પોલીસ સ્ટેશન દોડી આવ્યા. પરંતુ પોલીસને તેની વાત સાંભળવાનો ઇનકાર કર્યો અને તેને ધમકી પણ આપી. થોડા દિવસોમાં કેસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, પરંતુ સીસીટીવી કેમેરા દ્વારા સત્ય ટૂંક સમયમાં બહાર આવી ગયું. ચોરી બીજા કોઈએ કરી હતી. કોર્ટ મારા પતિને પણ થોડા દિવસની કેદની સજા ફટકારી અને મારી દીકરીને મને સોંપી દીધી હતી. જ્યારે કોર્ટે ચુકાદો જાહેર કર્યો ત્યારે તેની હાલત ખૂબ જ ગુસ્સે થઈ ગઈ હતી. તે ખૂબ પરસેવો પાડી રહ્યો હતો. કોર્ટમાંથી બહાર નીકળતા તેણે મને ધમકી આપી. કોર્ટ તેને હમણાં માટે બચાવી લીધી છે, પણ આ બધું છતાં હું તને જીવતી નહીં છોડું. હું મારી દીકરીને તારી પાસેથી છીનવી લઈશ. મેં પૂરા આત્મવિશ્વાસ સાથે જવાબ આપ્યો. તું ગમે તેટલી ડરાવે, હું હવે એવી સ્ત્રી નથી જે તારાથી ડરશે. હું તારી સામે હિંમતભેર લડીશ. પોલીસ તેને સજા ભોગવવા માટે લઈ ગઈ હતી અને હું તેની સામે અડગ ઊભી રહી હતી. પરંતુ આ બધા છતાં હું ખૂબ જ ડરી ગઈ હતી. સ્ત્રી ગમે તેટલી મજબૂત બને, તે ક્યારેય તેના પતિને હરાવી શકતી નથી. પરંતુ સચેતભાઈ દરેક મુશ્કેલ સમયમાં મારી સાથે હતા. તેમણે એક ભાઈ તરીકેની પોતાની ફરજ નિભાવી હતી. તેઓ કોઈ પણ મુશ્કેલ સ્થિતિમાં મને સહારો આપવા માટે હંમેશા હાજર રહેતા. તેઓ ફક્ત મારા ભાઈ જ નહોતા, પરંતુ તેમણે મને એક ભાઈ કરતાં વધુ સહારો આપ્યો હતો. મારા સાચા ભાઈને ખબર નહોતી કે તેની બહેન સાથે શું થયું છે. કદાચ જો તેમને ખબર હોત ને તો પણ તેમણે મને મદદ તો ન જ કરી હોત. પરંતુ ભગવાને મને સચેતભાઈ તરીકે એક વધુ સારો ભાઈ આપ્યો હતો. કોર્ટ મારા પતિને મારા અને મારી પુત્રીના ખર્ચ માટે દર મહિને 50,000 ચૂકવવાનો આદેશ પણ આપ્યો હતો. હું ખૂબ ખુશ હતી, પરંતુ આ બધું હોવા છતાં મેં સખ્ત મહેનત કરવાનું બંધ ન કર્યું. મેં સીવણ છોડ્યું નહીં. સમય પસાર થયો અને મારી પુત્રી 5 વર્ષની થઈ. સચેતભાઈની મદદથી મેં કપડાનો વ્યવસાય શરૂ કર્યો, કારણ કે હું શક્ય તેટલી વહેલી તકે મારા પોતાના પગ પર ઊભી રહેવા માંગતી હતી. હું નહોતી ઈચ્છતી કે મારી પુત્રી મારી સાથે સંઘર્ષ કરે, પરંતુ થોડા જ સમયમાં મારો વ્યવસાય એટલો વધી ગયો કે બધા આશ્ચર્યચકિત થઈ ગયા. એક દિવસ માજી અચાનક ખૂબ બીમાર પડી ગયા. જોકે હું તેમને હોસ્પિટલમાં પણ લઈ ગઈ, પરંતુ હું હોસ્પિટલ પહોંચું તે પહેલાં તેણી આ દુનિયા છોડી ગઈ. માજીના મૃત્યુએ મને ખૂબ જ હચમચાવી નાખી હતી. હું તેમના ઘરે રહેતી હતી. સચેતભાઈ ભાડું ચૂકવતા હતા. મુશ્કેલ સમયમાં તેઓ મારો સહારો હતા, મારી શક્તિ હતા અને મારી ગેરહાજરીમાં તેઓ જ મારી પુત્રીની પણ સંભાળ રાખતા હતા. પણ માજીના અચાનક મૃત્યુથી લોકોને મારી તરફ જોવાનું બીજું કારણ મળ્યું. લોકો ગપશપ કરવા લાગ્યા.
લોકોની વાતોથી બચાવવા માટે સચેતભાઈએ કહ્યું કે મારી પાસે તમારા માટે ખૂબ જ સારો સાથી છે. હું ઈચ્છું છું કે તમે લગ્ન કરી લો. મેં ના પણ પાડી, પણ તેણે કહ્યું, તને સહારાની જરૂર છે. તે વ્યક્તિ ખૂબ જ સારો છે. તે મારો મિત્ર છે. તે મારી જેમ દારૂ પીતો નથી. ફક્ત તેની પહેલી પત્નીનું અવસાન થયું છે. તેને એક નાની પુત્રી પણ છે. તેને માની જરૂર છે, જેમ તમારી પુત્રીને પિતાની જરૂર છે. હું ઈચ્છું છું કે તે તમારી પુત્રીને પિતા તરીકે પ્રેમ કરે અને તમે તેની પુત્રીને મા તરીકે પ્રેમ કરો. સચેતભાઈએ મને ખૂબ સમજાવી, જેથી મેં આ સંબંધ સ્વીકારી લીધો હતો અને થોડા દિવસોમાં તેણે મારા લગ્ન ભાઈ તરીકે નહીં પણ પિતા બનીને કરાવ્યા હતા. મેં જે માણસ સાથે લગ્ન કર્યા તે ખરેખર અદ્ભુત હતો. તેની પુત્રી ખૂબ જ સારી હતી. ભલે તે મારી પુત્રી કરતાં મોટી હતી, પણ હવે મારી પાસે એક નહીં પણ 2 પુત્રીઓ હતી. હું તેની પુત્રીને ખૂબ પ્રેમ કરતી હતી અને તે મારી પુત્રીને ખૂબ પ્રેમ કરતો હતો. આ રીતે બંને પુત્રીઓને માતા પિતાનો પ્રેમ મળ્યો અને મને એક સારા જીવનસાથી મળ્યા. હું મારા જીવનમાં ખૂબ ખુશ છું અને મારી બંને દીકરીઓને સારી રીતે ઉછેર કરી રહી છું. તો મિત્રો, આશા કરું છું કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી તમને આગામી અપડેટ પહેલાં મળી રહે. ધન્યવાદ.